ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 23 દેવહૂતિનો શોક શ્લોક સંખ્યા 6 કર્દમ વાચ તુષ્ટોહમદ્ય તવ માન વિમાનદાયઃ શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યો દેહિ નામયમતીવ સુહત્સ દેહો નાવેક્ષિતઃ સમુચિતઃ ક્ષપિતુમ મદર્થે। शब्दार्थ अनुवाद અને ભાવાર્થ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની જય। શબ્દાર્થ કર્દમ ઉવાચ મહર્ષિ કર્દમે કહ્યું તુષ્ટ રાજી થયો છું અહમ હું અદ્ય આજે તવ તારી માનવી હે મનુપુત્રી માનદાયા જે માન આપવા યોગ્ય છે શુશ્રૂષયા સેવાથી પરમયા અતિ ઉત્તમ પરયા સર્વોચ્ચ ચ અને ભક્ત્યા ભક્તિથી યહ તે જે દેહિનામ દેહધારીઓને અયમ આ અતિવ અત્યંત સહત પ્રિય સહ તે દેહ શરીર ન નહીં અવેક્ષિત કાળજી રાખી સમુચિત યોગ્ય રીતે ક્ષપિતુમ ખપાવી નાખવામાં મત અર્થે મારે ખાતર। અનુવાદ કર્દમ મુનિએ કહ્યું રાજાધિરાજ મનુની આદર ભાવવાળી હે પુત્રી તારી શ્રેષ્ઠ ભક્તિથી અને અતિ ઉત્તમ પ્રેમસભર સેવાથી હું આજે તારી ઉપર ઘણો પ્રસન્ન થયો છું। દેહધારી જીવોને શરીર ઘણું વાલું હોય છે છતાં પણ મને આશ્ચર્ય થાય છે કે તે મારી સેવા કરવા ખાતર તારા પોતાના શરીરની ઉપેક્ષા કરી છે। ભાવાર્થ આ શ્લોકમાં દર્શાવ્યું છે કે માણસને શરીર બહુ વાલું હોય છે છતાં દેવહૂતિ તેના પતિ પ્રત્યે એટલી બધી નિષ્ઠાવાન હતી કે તેને ભક્તિભાવ તથા આદરપૂર્વક પતિની સેવા કરી। એટલું જ નહીં પરંતુ તેમ કરવા તેને પોતાના આરોગ્યની પણ કાળજી રાખી નહીં। આને જ નિષ્કામ સેવા કહે છે। કર્દમ મુનિ પોતાના પતિ હોવા છતાં તેમની પાસેથી કામસુખ મેળવવાની દેવહૂતિને ભાવના થઈ ન હતી એમ લાગે છે નહીતર તેના સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર થઈ ન હોત। કર્દમ મુનિના આધ્યાત્મિક ઉન્નતિના કામમાં સરળતા થાય તેમ વર્તીને પોતાના શારીરિક સુખની દરકાર રાખ્યા વગર તેને પતિને સતત સહાય કરી હતી। પતિને દરેક રીતે મદદ કરવી એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે। પતિ કૃષ્ણ ભાવનામાં જોડાયેલો હોય ત્યારે તો એ સવિશેષ કર્તવ્ય છે। આ પ્રસંગમાં પતિએ પણ પત્નીને વિપુલ પ્રમાણમાં પ્રતિભાવ આપ્યો હતો। સાધારણ મનુષ્યની પત્ની હોય એવી સ્ત્રી આની આશા રાખી શકે નહીં। ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શાખાન્વિતાંશ। હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે। તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरे प्रिय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। गुरु वैष्णव भगवान स्मरण पूर्ण। हरे कृष्ण। तो આપણે આ અધ્યાયમાં જોઈએ છે કે જ્યારે દેવહૂતિ મહારાણીના કર્દમ ઋષિ સાથે વિવાહ થઈ ગયા ને દેવહૂતિ મહારાણી કર્દમ મુનિની સેવામાં લાગી ગયા ને પોતાને શરીરની ચિંતા કર્યા વગર પોતાના પતિ પરાયણ રહીને કેવી રીતના સેવા કરી તો તેનું આપણે પાછલા શ્લોકમાં વર્ણન જોયું કે
ધાર્મિક વ્રતાચરણપૂર્વક ઘણા લાંબા સમય સુધી પતિની સેવા કરવાને લીધે શરીરે નબળી અને ક્રૂશ થઈ ગઈ હતી અને દેવર્ષિઓમાં શ્રેષ્ઠ કરદમ મુનિ તેની દશા જોઈને દયાર્ધ થઈ ગયા અને અત્યંત પ્રેમથી ગદગદ કંઠે તેને કહેવા લાગ્યા. એટલે કરદમ મુનિ પણ એમની પર પોતાની પત્નીને આવી રીતના પોતાની સેવામાં પરોવાયેલા જોઈને એમને દુઃખ થયું કે મારી સેવામાં એમને પોતાના શરીરનું પણ ધ્યાન રાખ્યું નથી અને પછી એ એમની પ્રશંસા કરે છે કે રાજાધિરાજ મનુની આદર ભાવવાળી હે પુત્રી, કે મનુ તો આખા વિશ્વના સમ્રાટ હતા, તો તેમનું રાજકુમારી જે પોતે નાનપણથી જ ખૂબ વૈભવની અંદર એમનો ઉછેર થયો હોય છે તે છોડીને મારા જેવા એક ઝૂંપડીમાં રહેતા ઋષિની સેવા કરવી પતિની, તો તે એમને પ્રશંસા કરે છે. તારી શ્રેષ્ઠ ભક્તિ છે ને અને ઉત્તમ પ્રેમ સભર સેવાથી હું આજે તારી પર ઘણો પ્રસન્ન થયો છું. તો આપણે જોયું છે કે આપણે શાસ્ત્રોની અંદર આવા પતિવ્રતા સ્ત્રીઓના ઘણા ઉદાહરણ જોવા મળે છે. તો તેમાંથી જ એક બહુ મહાન ઉદાહરણ છે એક સીતા માતાનું, જે આપણે અયોધ્યાકાંડની અંદર સીતા માતા જ્યારે વનવાસ માટે વિનંતી કરે છે ત્યારે એનું બહુ સુંદર એ આવે છે. બહુ રામાયણની અંદર ઘણી વખત સીતા માતાના પ્રતિવ્રતાની ને લગતા કિસ્સાઓ આવે છે, પરંતુ આપણે અયોધ્યાકાંડમાં જોઈએ છે કે જ્યારે ભગવાન રામચંદ્રને રાજ્યાભિષેક થવાનો હોય છે, પરંતુ કૈકેયીની ઈચ્છાને કારણે એમને રાજ્યાભિષેકને રાત્રે આગલી રાત્રે દશરથ મહારાજના જે વચન આપેલું હતું તે મુજબ રામને 14 વર્ષનો વનવાસ અને ભરત મહારાજને ગાદી મળવી જોઈએ, તો તેના કારણે રામ ભગવાને વનવાસ જવું પડે છે. તો રામ ભગવાન એકલા વનવાસ જવા માટે રેડી હતા. તો જ્યારે સીતા માતા પાસે કહેવા જાય છે કે હવે હું વનવાસ જઈ રહ્યો છું ને તું અહીંયા આગળ રહેજે અને માતા પિતાના દરરોજ ચરણ સ્પર્શ કરજે અને એમનું યોગ્ય આદર સત્કાર કરજે. તો આ સાંભળીને સીતા માતાને એકદમ શોક થાય છે ને સીતા માતા શું કહે છે, રામનું કથન સાંભળીને સીતાજી ઘણા જ વ્યાકુળ બની ગયા. પ્રેમજન્ય રોષથી તેમણે પ્રત્યુત્તર આપ્યો, હે રામ, હે મારા સ્વામી, હે મનુષ્યમાં ઉત્તમ, તમે મને કેવી સલાહ આપી રહ્યા છો? પતિના ભાગ્યમાં સહભાગી બનવું એટલે પત્નીનો ધર્મ જ છે. મારે તો તમારી જોડે વનમાં આવવું જ જોઈએ. એટલે પત્નીનું જે કર્તવ્ય છે, પતિનું જે પણ ભાગ્ય હોય તેની અંદર સહભાગી થવાનું હોય છે. અહીંયા પણ જોઈએ છે આપણે દેવહૂતિ મહારાણી એમ નથી માનતા કે મારા પિતા મને કેવું હું ભાગ્યશાળી હતી, રાજમહેલમાં રહેતી હતી, કેટલો સુખ વૈભવ હતો, ને અહીંયા ઘરે એક ઋષિની એમાં આવી ગઈ, મારું કેવું ભાગ્યહીન છે, એવું નથી માનતા. પછી અહીંયા લખે છે કહે છે સીતા માતા આગળ કે એક પિતા, માતા, ભાઈ, પુત્ર તથા પુત્રવધીએ બધાને પોતપોતાનું જુદું અસ્તિત્વ હોય છે, પરંતુ પત્ની માટે તો તેના પતિનું અનુસરણ કર્યા વિના અન્ય કોઈ જ વિકલ્પ નથી. હું અન્ય કોઈનો મારો પોતાનો શુદ્ધ આશરો લઈ ના શકું. મારા પતિ જ મારો એકમાત્ર આશરો છે, તેથી તમારી પાછળ આવવા હું કૃત નિશ્ચય છું. હું તમારી પાછળ ચાલ્યા કરીશ અને તમારા ભોજન કર્યા પછી જ હું અન્ન ગ્રહણ કરીશ. તમે અપ્રસન્ન થાઓ એવું હું કંઈ જ કરીશ નહીં, અને પર્વતો, સરોવરો તથા નદીઓને નિરખીને હું સુખનો અનુભવ કરીશ. હું તમારી સંભાળમાં સુરક્ષિત રહીશ, તેથી હું કદાપી થાકીશ નહીં. તમે ના હો તેવા સ્વર્ગમાં પણ નિવાસ કરવાની મારી ઈચ્છા નથી. હે રામ, હું માત્ર તમને જ ચાહું છું, તમારા વિના હું જરૂર મૃત્યુ આવીશ. તો આપણે જોઈએ છે કે સીતા માતાના એક્ઝામ્પલથી આપણે ઉત્તમ પ્રતિવ્રતા સ્ત્રીનું ઉદાહરણ મળે છે કે પોતાના પતિને પ્રસન્ન નિસ્વાર્થ ભાવે પતિની સેવા કેવી રીતના કરવી છે. તો તે આપણે શાસ્ત્રો અવિતના જે ઉચ્ચ પતિવ્રતા સ્ત્રીઓ છે તેમના એના દ્વારા આપણે બતાવે છે. પછી બીજું પણ આગળ એ વર્ણન આવે છે અયોધ્યાકાંડની અંદર જ, કે કૌશલ્યા માતા જ્યારે સીતા માતાને કહે છે, સીતાને આલંગી અને તેને સ્ત્રીઓચિત નીચે મુજબ ઉપદેશ આપ્યો. એ તો સુવિદિત છે કે દુર્ભાગ્યના સમયમાં સ્ત્રીઓ ધર્મનિષ્ઠ તથા પ્રેમાળ પતિઓને સુદ્ધા છોડી જાય છે. આવી દુષ્ટ સ્ત્રીઓ ભૂતકાળના સર્વ ઉપકારો ભૂલી જાય છે અને તેમને કશું જ બંધનમાં રાખી શકતું નથી. કૃતજ્ઞતાને કારણે આવી સ્વાર્થી સ્ત્રીઓના જ્ઞાનની વાતો, ભેટો કે લગ્ન દ્વારા પણ વશ કરી શકાતી નથી. પરંતુ એવી સ્ત્રીઓ પણ હોય છે જેઓ સ્વભાવે જ કરીને વિનમ્ર, સત્યવાદી તથા આજ્ઞાંકિત હોય છે. એ રીતે તેઓ પોતાના પતિનો જ સૌથી વધારે આદર કરે છે. એ સીતા, મારા પુત્રના દેશવતાના કારણે તું તેનો તિરસ્કાર કરીશ નહીં. સર્વ સંજોગોમાં તેને તારી પૂજનીય સ્વામી તરીકે જ ગણજે. તો કૌશલ્યા માતા એઝ અ માતા તરીકે એમને આવી રીતના ઉપદેશ આપે છે, પરંતુ સીતા માતા કહે છે કે હું તો મારા પતિ રામચંદ્રની અંદર સંપૂર્ણ રીતે એકનિષ્ઠ છું, એટલે તમારે એનું ચિંતા કરવાની જરૂર નથી. ને હવે બીજી બહુ વર્ણન આવે છે જ્યારે ભગવાન રામચંદ્ર વનવાસમાં હોય છે ત્યારે
અત્રિ ઋષિના આશ્રમમાં જાય છે ત્યારે અનસૂયા માટે એમને પતિવ્રતા સ્ત્રીનો જે ધર્મ છે તે વિશે વાતો કરે છે. એટલે રામાયણના માધ્યમ દ્વારા આપણે જોઈએ છે કે જે બહુ બહુ સુંદર છે કે એ રીતના નિસ્વાર્થ ભાવે પતિની સેવા કરી. તે જ સેમ અહીંયા ઘડી તાત્પર્યમાં છે કે દેવહૂતિ મહારાનીએ પોતાના શરીરની કાળજી લીધા વગર કરદમ મુનિની જે સેવા કરી હતી તેનું અહીંયા વર્ણન છે. અહીંયા પ્રભુપાદજી લખે છે કે માણસને શરીર ઘણું વહાલું હોય છે, છતાં દેવહૂતિ તેના પતિ પ્રત્યે એટલી બધી નિષ્ઠા નથી કે તેના ભક્તિભાવ તથા આદરપૂર્વક પતિની સેવા કરી હતી. તો આમાંથી આપણે એ પણ લઈ શકીએ કે નિષ્કામ ભાવે કઈ રીતના ભગવાનની સેવા કરવી જોઈએ આપણે. તો એક પતિનું કર્તવ્ય છે કે ભગવાન કૃષ્ણની નિષ્કામ ભાવે સેવા કરે, નિસ્વાર્થ ભાવે સેવા કરે. અને પત્નીનું કર્તવ્ય છે કે પતિને એના કૃષ્ણ ભાવનામૂત કાર્યમાં હંમેશા મદદ કરે. અહીંયા લખેલું છે કે પતિ જો કૃષ્ણ ભાવનામાં જોડાયેલા હોય તો તે સવિશેષ કર્તવ્ય છે કે એને પતિને દરેક રીતે સહાય કરવી કે જે પતિ કેવી રીતના કૃષ્ણ ભાવનાની અંદર આગળ વધી શકે. કારણ કે અહીંયા લખે છે કે કરદમ મુનિ ખાલી એવું નહીં કે એમને ખાલી બોલીને આશ્વાસન આપી દીધું, પરંતુ એમને જે યોગ સિદ્ધિ હતી તો આગળ કહે છે કરદમ મુનિ કે મારી જે યોગ શક્તિ છે તેના વિશે તને ખ્યાલ નથી. દેવહૂતિ મહારાણીને કહે છે, પરંતુ હવે હું તને જે યોગ સિદ્ધિ છે તેનો પ્રતાપ હું બતાવીશ. ત્યાં તાત્પર્ય પ્રભુપાદજી લખે છે કે એવું તો શું છે કે દેવહૂતિ મહારાણી જોઈ નહીં શકતા હતા. તેમાં લખે છે, અદ્રષ્ટ રીતે પતિની સિદ્ધિઓમાં ભાગ લઈ રહી હતી. તે જાણતી કે અનુભવ કરતી ન હતી. ભગવાનની આ કૃપા તેને આપોઆપ પ્રાપ્ત થઈ હતી. ભગવાનની જે કૃપા છે તો તેને આપોઆપ પ્રાપ્ત થઈ રહી હતી. એમ કહેવાય છે કે જે પતિ જો 100% કૃષ્ણ ભક્ત હોય તો તે જે પણ કૃષ્ણ ભાવનામાં પરાયણ કરે છે તો તેનું 50% જે એનું જે ફળ બેનિફિટ છે તે પત્નીને આપોઆપ મળી જાય છે. તો આવી રીતના જે ગૃહસ્થ જીવન ચાલે છે કે જેમાં પતિ કૃષ્ણ ભાવના પરાયણ ભક્ત હોય અને પત્ની પરિવારમાં રહીને પતિની સેવા કરતી હોય અને પરિવારના અન્ય સભ્યોનું યોગ્ય રીતે ધ્યાન રાખતી હોય, તો આવી રીતના જે આખું ગૃહસ્થ જીવન છે તે બહુ સારી રીતે ચાલી શકે છે. એક નિસ્વાર્થ ભાવથી ભગવાનની સેવા થાય છે અને પતિની સેવા થાય છે અને આખું જે વાતાવરણ છે તે બહુ પવિત્ર બની શકે છે. પરંતુ અત્યારે આપણે જોઈએ છે કે લગ્નનો તો અત્યારે કોન્સેપ્ટ જ નથી. તો ગુરુ મહારાજ કહે છે કે વેસ્ટર્ન કલ્ચરની અંદર લગ્ન એટલે એક કમિટમેન્ટ છે, એક વિવાહ એક સંસ્કાર કહેવાય. જેમ કે બધા આપની અંદર 16 સંસ્કાર છે આપણા વૈદિક એની અંદર સાહિત્યની અંદર વૈદિક કલ્ચરની અંદર. તો વિવાહ એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. વિવાહ એટલે ખાલી એવું નહીં કે ચલો 7 ફેરા ફરી લીધા કે એવી રીતના યજ્ઞની સામે આપણે વચન આપી દીધું કે હવે આપણે સાથે રહીશું, તો નહીં. ખાલી એટલું વચન એ આખી જિંદગી નિભાવવાનું હોય છે. વિવાહ બહુ મોટો સંસ્કાર છે કે પતિ પોતાની પત્નીને સ્વીકાર કરે છે અને તેનું આખી જિંદગી પાલન પોષણ કરવાનું અને એ કઈ રીતના ભક્તિમાં આગળ વધી શકે તે એનું કર્તવ્ય છે. અને પત્નીનું પણ કર્તવ્ય છે કે પતિની સેવા કરવી, પોતાના બાળકોની, એમના માતા પિતાની કેવી રીતના સારી રીતે સેવા કરવી. આ એકદમ પવિત્ર સંબંધ છે. પરંતુ અત્યારે લગ્ન એક ખાલી કોન્ટ્રાક્ટ બની ગયો છે કે સાઇન થઈ જાય અને કોન્ટ્રાક્ટ બની ગયો. પરંતુ એની અંદર જે રિયલ પ્રેમ જે હોવો જોઈએ તે હાલાકી ભૌતિક સંસારની અંદર પ્રેમ તો સંભવ જ નથી. ભગવાન અને એમના એ જીવો વચ્ચે જ યોગ્ય પ્રેમનું આદાન પ્રદાન થઈ શકે છે. પરંતુ જે પણ થોડું ઘણું પણ જે પ્રેમ હોવો જોઈએ તે પણ હાલમાં અત્યારે કોઈ પ્રેમ પતિ પત્ની વચ્ચે રહ્યો નથી. ખાલી એક દૈહિક આકર્ષણને કારણે જ અત્યારે લગ્ન થાય છે અને જે કન્યા છે તે જોઈ છે કે જે મારો પતિ છે જે પણ છોકરો છે તેની પાસે કેટલી સુખ સંપત્તિ છે, તો એના ભોગ માટે પતિની સેવાની તો જે થવાવાળો પતિ છે તેની તો વાત જ એની સેવાની તો વાત નહીં, પરંતુ આના પરની તો મને અહીંયા આ મળશે, મને નવી ગાડી મળશે, મને સારું સુખ સંપત્તિ મળશે, એના ઘરમાં ગેજેટ છે, એની પાસે પૈસો છે, એની પાસે બેંક બેલેન્સ છે, એનું અહીંયા ફાર્મ હાઉસ છે, મને ત્યાં ફરવા મળશે. તો પોતાની જે સુખ સંપત્તિ છે એટલે પોતાનું સુખ પોતે કઈ રીતના સુખી થશે તેવા સ્વાર્થથી કોઈ એ પતિ સાથે લગ્ન કરે છે. અને પછી જ્યારે લગ્ન થાય છે આવા છીછરા બેઝિસ પર ને પછી કંઈ પણ જો અણબનાવ થાય છે કે જે ભૌતિક સંસારની અંદર સુવિદિત છે કે અણબનાવ થવાનો જ છે, તો પછી વિવાહ વિચ્છેદ થઈ જાય છે નાની નાની વાતો પર. કારણ કે જે કમિટમેન્ટ હોવું જોઈએ લગ્ન જીવનમાં કે કોઈ પણ સ્થિતિમાં પતિનો સાથ આપવો જોઈએ. આમાં મેં કશે વાંચેલું છે કે પતિ જો ગમે તે હોય, આંધળો હોય, જેમ કે આમને પાછળ જ જોયું કે ધૃતરાષ્ટ્ર જ્યારે અંધ હોય છે જેવું ગાંધારીને ખબર પડે છે તો પોતે આંધળા થઈ જવાનો એ કરે છે, પોતે આંખ પર પાટો બાંધી રહી છે. તો આવું તો કમિટમેન્ટ એકદમ અહીંયા અત્યારે કલયુગમાં બહુ રેર થઈ ગયું છે. જો પતિને કંઈ થાય
પહેલાં શરૂઆતમાં એકદમ સારું હોય, પરંતુ ધારો કે પત્નીનું ધારો કે કંઈ સ્વાસ્થ્ય બગડી ગયું, એને કેન્સર થયું કે કંઈ થયું કે કંઈ પણ બીજું એની સાથે જીવનમાં થયું, એનું દેવું થઈ ગયું કે પછી ગમે તે થયું, તો પત્ની તો એને છોડીને ચાલી જશે અને પછી બીજા કોઈ પતિ સાથે લગ્ન કરે, બીજા કોઈ વર સાથે લગ્ન કરી લેશે. તો આવું જે લગ્ન જીવન છે તેની અંદર જે કમિટમેન્ટ હોવું જોઈએ, પતિ પ્રત્યે જે પત્નીની સેવા હોવી જોઈએ, કર્તવ્ય નિષ્ઠા હોવી જોઈએ, તો તે એકદમ ચાલ્યું ગયું છે અને વેસ્ટર્ન કલ્ચર થઈ રહ્યું છે ને હવે લગ્ન જેવું કંઈ રહ્યું જ નથી. ખાલી જે દૈહિક આકર્ષણ નહીં, જાતીય જીવનના આધારે જ બધું સંબંધો થાય છે કે ભાઈ આ વ્યક્તિ મને ગમે છે તો એનો પતિ તરીકે શું કરવા સ્વીકાર કરવો. આપણું જે મેઇન કર્તવ્ય છે તે શરીર સુખ ભોગવવું છે, તો પછી એકને શરીર સુખ ભોગવી લો અને છૂટા થઈ જાઓ. એટલે પ્રભુ ગુરુ મહારાજ જે એક બુકમાં લખે છે કે અવિવાહિત માતા હોય એવું અનમેરિડ મધર, એવા બહુ બધા કિસ્સાઓ અત્યારે બને છે કે પત્નીએ એટલે કોઈ પણ સ્ત્રીનું જે સ્ત્રીએ પહેલાં પત્ની બને ને પછી માતા બને છે, પરંતુ અત્યારે ઊંધું થઈ જાય છે. જે સ્ત્રી છે તે પહેલાં માતા બની જાય છે અને પછી કોઈની પત્ની બને છે. તો આ એકદમ કલયુગનું જે દુષ્પરિણામ છે તે આપણે જોઈ રહ્યા છે. તો ભાગવતમની શિક્ષાના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આવા ઉત્તમ પતિ અને પત્નીનું ઉદાહરણ અહીંયા લખે છે કે કરદમ મુનિ પોતાના પતિ હોવા છતાં તેમની પાસેથી કામસુખ મેળવવાની દેવહૂતિને ભાવના થઈ ન હતી એમ લાગે છે. ધારો કે જો દેવહૂતિ મારાને કામસુખ ભોગવવાની એવી ઈચ્છા હોતે તો પછી એ પોતે કૃશ નહીં થયા હોતે, તેવું અહીંયા પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે. તો એમને પોતે નિસ્વાર્થ સેવા કરી છે એમ લખ્યું છે. તો પતિ પાસેથી એવું આશા નથી રાખી કે હું એમની સેવા કરું છું, પોતે હું કૃશ થઈ ગયું છું, પતિ મારી પર પ્રસન્ન થશે ને મને કંઈ વૈભવ આપશે, કંઈ આમ આપશે તેમ આપશે, મને કામસુખ આપશે, એવું જરીક પણ એમને ઈચ્છા નથી કરી પોતે હૃદયથી, પરંતુ નિસ્વાર્થ ભાવથી એમને સેવા કરી છે. ને એના પછી કરદમ મુનિ એમની નિસ્વાર્થ સેવાને જોઈને બહુ પ્રસન્ન થાય છે કે એક મહાન સમ્રાટની પુત્રી હોય છે અને આટલું બધું વૈભવમાં પોતાનું જે બાળપણ છે તે પ્રસાર કર્યું છે, પરંતુ અત્યારે મને પતિ તરીકે સ્વીકાર કર્યો છે અને અત્યારે એકદમ પોતાના શરીરની કાળજી રાખ્યા વગર સેવા કરે છે, એ બહુ મોટી વાત છે ને એમની પ્રશંસા કરે છે. બીજું અહીંયા શરૂઆતમાં જ પ્રભુપાદજી કહે છે કે દરેક માણસને શરીર બહુ વહાલું હોય છે. આપણે જોઈએ છે કે આપણે ભૌતિક સંસારની અંદર બદ્ધ થયા છે, દરેકને પોતાનું શરીર સાથે એકદમ પ્રેમ હોય છે, કારણ કે અનાદિકાળથી આપણે આ ભૌતિક સંસારની અંદર જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ ભોગવી રહ્યા છે, પરંતુ માયાના આવરતને કારણે આપણે એમ જ માને કે હું શરીર છું. દરેક વ્યક્તિને પોતાનું શરીર ને શરીર સાથે જે સુખ હોય તે બહુ વહાલું હોય છે. પ્રભુપાદજી કહે છે કે મરમાં કીડો રહેતો હોય ને તો તેને જો આપણે મળથી અલગ કરીએ ને તે પાછો ક્રોલિંગ કરીને મરમાં જ ચાલ્યો જાય. દરેક વ્યક્તિને પોતાનું શરીર ને શરીર સાથે જે સુખ છે તે બહુ જ વહાલા હોય છે, તો તેને ત્યાગ કરવો. આપણે ભક્તિમાં જોઈએ છે કે આપણે જે શારીરિક સુખ છે તો તેને ભગવાનની સેવામાં લગાવીએ છીએ, તો એના દ્વારા આપણે એ કરીએ છીએ કે ભગવાનની જે સેવામાં ભગવાન પ્રસન્ન થાય તેમાં જ મારી પ્રસન્નતા છે. ભગવાન કોઈ આપણે કંઈ પણ ભોગ લગાવીએ છીએ તો આ ભગવાન માટે બનાવી રહ્યા છે, તો ભગવાન આનાથી પ્રસન્ન થશે, નહીં કે હું મારે પ્રસન્નતા માટે બનાવી રહ્યો છું. તો આવી જે ભાવના છે તે ઉત્તમ છે ને આના માટે જે આવી રીતે જે સેવા કરાય છે તે ઉત્તમ સેવા છે, કારણ કે દરેક વ્યક્તિને પોતાનું શરીર અને શરીર સાથે સંબંધની બધી વસ્તુ બહુ વાલી હોય છે, એને ત્યાગ કરવો બહુ અઘરો હોય છે. કોઈ વ્યક્તિને આપણે કહીએ કે ભાઈ તમે ભગવાન માટે આટલું દાન આપો તો એ નહીં કરશે. કોઈ એમ કે ભગવાન માટે અમને સેવા માટે ગાડીની જરૂર છે તો એ નહીં આપશે, પરંતુ એ પોતાની સેવા માટે બીજી 10 ગાડીઓ લઈ લેશે. તો આ એક ગ્રોસ એક્ઝામ્પલ છે કે દરેક વ્યક્તિને પોતાના શરીરમાં આત્મભાવ હોય છે, કારણ કે પોતે શરીર નથી પણ આત્મા છે, પરંતુ જે અનાદિકાળથી ભૌતિક સંસારમાં છે તો એ પોતે એમ માની લે છે કે હું જ શરીર છું અને શરીર સંબંધને જે પણ મારા માતા પિતા ઘર પછી કુટુંબ પતિ પત્ની જે બધું છે તેમાં મારી સાથે સંબંધ ધરાવે છે. તો તેવું જ્યારે માની લે છે તો એનો જે આત્મભાવ છે શરીર પ્રત્યેનો તે ધીરે ધીરે વધતો જાય છે ને એને કારણે એને માંથી બહાર નીકળવું બહુ અઘરું પડી જાય છે. અને જ્યારે કંઈ શરીર સંબંધની કંઈ વસ્તુનો ભગવાનની સેવા અર્થે કે કોઈ હાયર કોઝ માટે ત્યાગ કરવાનો હોય છે તો એને માટે બહુ અઘરું પડે છે. જે આસક્તિ છે એ બહુ દ્રઢ હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુપાદજી ઘણીવાર એક્ઝામ્પલ આપે છે કે જે નેતાઓ હોય છે તો નેતાઓ માટે એમની જે પોસ્ટ છે તેનો ત્યાગ કરવી બહુ અઘરી હોય છે. એ લોકો જીવનના અંત સુધી પોતાની પોસ્ટનો ત્યાગ કરવા માટે ઈચ્છા નથી રાખતા, પરંતુ જ્યારે મૃત્યુ આવે ત્યારે જ એમને ના છૂટકે એમની પોસ્ટનો ત્યાગ કરવો પડે છે. એટલે દરેક વ્યક્તિને પોતાનું શરીર ને શરીર સંબંધી જે પણ એનું ડેઝિગ્નેશન છે ઉપાધિઓ છે તે બહુ વાલી હોય છે, પરંતુ અહીંયા આપણે જોઈએ છે કે દેવહૂતિ મહારાજની
એમને પતિની નિષ્ઠાપૂર્વક સેવા કરી અને એ નિષ્ઠાપૂર્વક સેવાના કારણે એમને પોતાનું શરીર કૃશ થઈ ગયું તેનું પણ ધ્યાન રાખ્યું નહીં, પરંતુ પતિની સેવામાં જ પોતે તત્પર થઈ ગયા. અને તેને કારણે કર્દમ મુનિ ઘણા પ્રસન્ન થાય છે અને કહે છે આગળ કે તપ સમાધિ તથા કૃષ્ણ ભાવનાના મારા ધર્મ પાલનમાં મેં ભગવાનની કૃપા મેળવી છે. ભય તથા શોકથી રહિત આ સિદ્ધિઓને જો કે તને અનુભવ થયો નથી, છતાં હું તે સર્વ સિદ્ધિ તને આપીશ. તો કર્દમ મુનિ હવે બધી સર્વસિદ્ધિ આપશે અને એમને માટે એક આખા વિમાનમાં આખા નગરનું નિર્માણ કરશે ને એમાં દેવહૂતિ મહારાણીને સાથે લઈને ભ્રમણ કરશે, તે આપણે જોઈએ છે. તો પતિવ્રતા સ્ત્રીનું આ બહુ મોટું એક એ હોય છે કે પતિની સેવા કરે છે તો તેનાથી એને એક આધ્યાત્મિક બળ મળે છે પતિવ્રતાનું. જ્યારે રામ ભગવાન જ્યારે વનવાસમાં હોય છે અને જ્યારે રાવણ અપહરણ કરી જાય સીતા માતાનું, અને જ્યારે રાવણને કહે છે સીતા માતા અશોક વાટિકામાં કે હું મારા પતિવ્રતાના તેજથી તને ભસ્મીભૂત કરી શકું છું, પરંતુ એ કેમ કરતી નથી, કારણ કે હું મારા ત્યાં જે કાર્ય છે તેનો શ્રેય રામચંદ્ર ભગવાનને, મારા પતિના એકમાત્ર પતિને આપવા માંગુ છું. ઇવન સુંદરકાંડમાં પણ વર્ણન આવે છે કે હનુમાનજી છલાંગ લગાવીને આવી જાય છે તો હનુમાનજી કહે છે કે ચલો હું તમને કંધા પર બેસાડીને હું લઈ જાઉં, પરંતુ ભગવાન રામચંદ્ર પાસે લઈ જાઉં, પરંતુ સીતા માતા એનો ઇનકાર કરે છે કે નહીં, કે આ પર આવી રીતના બીજા પુરુષનો જે એમની પર સ્પર્શ થાય તે યોગ્ય નથી, અને આ જે કાર્ય છે રાવણનો વધ કરવાનું ને તેનો શ્રેય હું એકમાત્ર મારા પતિને આપવા માંગુ છું. તેના કારણે એ રીતના હનુમાનજીના કંધા પર બેસીને રામ ભગવાન પાસે જતા નથી. તો આપણે જોઈએ છે કે સીતા માતા છે, આપણે દેવહૂતિ મહારાણી, ગાંધારી, પછી દ્રૌપદી, આવા કેટલા બધા આપણા શાસ્ત્રોની અંદર ઉદાહરણો મળે છે કે જે પતિવ્રતા સ્ત્રીના હોય છે કે જે પોતાના પતિ ગમે તેવી સ્થિતિમાં હોય તો તેને અનુસરે છે. પતિ ધનવાન હોય તો એને અનુરૂપ થઈને રહી, નિર્ધન હોય તો એને અનુરૂપ રહી, પછી પતિ પાસે જો સારું જ્ઞાન હોય, પતિ જો અભણ હોય, ગમે તેવી સ્થિતિમાં હોય, પતિ જો ગમે તેવો એને શારીરિક સમસ્યા હોય, કોઈ પણ સમસ્યા હોય, તો પત્ની એને કેવી રીતના સહાયરૂપ થઈને રહી છે તો તે આપણે શાસ્ત્રના માધ્યમથી જોવા મળે છે. પરંતુ આમાંથી આપણે શીખ લેવી જોઈએ કે અત્યારે જે છે કલયુગની અંદર તે આખું અપસાઇડ ડાઉન થઈ ગયું, કારણ કે પત્નીઓને પણ સ્વતંત્રતા મળી ગઈ છે, એમની પાસે પણ એજ્યુકેશન આવી ગયું છે, તો એ લોકો પણ પોતાના કહેવાય ને કે अपने पैर पर खड़ा होना, એ લોકોને પણ પોતાના બલબૂતે પર ખડા હોના, પોતાના પગ પર ઊભા થવું છે. એટલે ધારો કે પતિ ધારો કે ભવિષ્યમાં કંઈ એને થયું છે તો હું પોતે પણ અલગ ઇન્ડિપેન્ડન્ટ છું અને પોતે કુટુંબનું સંચાલન કરી શકીશ. પતિને ધારો કે કંઈ થઈ ગયું તો હું પોતે મારી રીતે બધું કરી શકીશ. એને પતિને પણ તાબામાં લઈ શકીશ કે પતિની હું પોતે પણ કમામ છું ને પતિ પણ કમાય છે, તો હું મારા પૈસાથી હું જે રીતે કરવું હોય તે સુખ ભોગ કરીશ, પતિ મારી પર કોઈ કંટ્રોલ કરવાનો નથી. તો આવી ભાવના ધીરે ધીરે વધતી જાય છે અને જે લગ્ન જીવન છે તે એકદમ સુપરફિશિયલ છીછરા લેવલ પર થતું જાય છે. એને કારણે અત્યારે જો વિવાહ વિચ્છેદ બહુ થાય છે, અને જે વિવાહ પણ થાય છે તે પણ જે શારીરિક આકર્ષણ એના માધ્યમ પર થાય છે, અને એને કારણે જે સમાજ છે તેની અંદર આખી અંધાધૂંધી ફેલાય છે. એટલે આપનું દરેકનું કર્તવ્ય છે કે આ જે જ્ઞાન છે તેને દરેક સુધી પહોંચાડવું, કારણ કે આપણા શાસ્ત્રોની અંદર કેટલા ઘણા ઉદાહરણો છે. ભાગવતમની અંદર જ આપણે કેટલા સુંદર ઉદાહરણોને જોઈએ છે. ભગવદ્ ગીતા, રામાયણ, આ જે શાસ્ત્રો છે તેનું આપણે અધ્યયન કરવું જોઈએ, તેનો વધારે પ્રચાર કરવો જોઈએ, તો આપને ખબર પડે કે આવી રીતના પુરુષનું શું કર્તવ્ય છે, સ્ત્રીનું શું કર્તવ્ય છે, પતિનું, પત્નીનું, પુત્રનું, દરેકનું એક સ્પેસિફિક કર્તવ્ય છે. તે આપણે ભાગવતમ, ભગવદ્ ગીતા વાંચીશું તો આપણને ખબર પડશે. આમાં લખેલું છે કે પતિને દરેક રીતે મદદ કરીએ, પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે, અને પતિ કૃષ્ણ ભાવનામાં જોડાયેલો હોય તો એ સવિશેષ કર્તવ્ય છે. એટલે જો પતિ કૃષ્ણ ભક્ત હોય તો તેની વિશેષ રીતે મદદ કરવી જોઈએ પત્નીએ, અને પતિનું પણ અહીંયા લખેલું છે પ્રભુપાદે. આ પ્રસંગમાં પતિએ પણ પત્નીને વિપુલ પ્રમાણમાં પ્રતિભાવ આપ્યો હતો. એટલે એવું નહીં કે પત્નીનું જ ખાલી કર્તવ્ય છે કે ભાઈ પતિની પોતે સેવા લયા કરવી, નહીં, પરંતુ લગ્ન થાય છે એટલે એક પતિ પણ રિસ્પોન્સિબલ બને છે કે પત્નીને યોગ્ય રીતે સંભાળ રાખવી, એના માટે વસ્ત્રો પૂરા પાડવા, એના ઘરેણા આપવા, કે પછી એની જે પણ નીડ્સ હોય, બોડીલી નીડ્સ હોય કે જે પણ નીડ્સ હોય તેને એને યોગ્ય રીતે એટલે શું કહેવાય પ્રસાદ મળે કે નહીં, એ બધું યોગ્ય રીતે ધ્યાન રાખવું તે પતિનું કર્તવ્ય છે કે એનું યોગ્ય રીતે ધ્યાન રાખવું. તો એવું નથી કે એક ધારું છે કે ખાલી પતિ પત્ની માટે જ છે કે પત્નીએ પતિની સેવા કર્યા કરવી જોઈએ, પણ પતિએ પણ પોતાના પત્નીને કેવી રીતના ભરણ પોષણ કરવું અને એ પણ કૃષ્ણ ભાવનામાં કેવી રીતના પ્રગતિ કરી શકે તો તે ધ્યાન રાખવું એ પણ પતિનું જ કર્તવ્ય છે. તો આવી રીતના જ્યારે બંને એકબીજાને કૃષ્ણને કેન્દ્રમાં રાખીને સેવા કરશે
તો લગ્ન જીવન બહુ એક શારીરિક આસક્તિના માધ્યમ પર નહીં પરંતુ આધ્યાત્મિક આસક્તિના માધ્યમ પર થશે તો બહુ સારું ચાલશે અને ભગવાન કૃષ્ણને કેન્દ્રમાં રહેશે તો લગ્ન જીવન બહુ સારી રીતે પ્રગતિ થશે અને જે સંતાન આવશે તે પણ ઉત્તમ કૃષ્ણ ભાવનામૃત સંતાન હોઈ શકે જે આગળ ભક્તિમાં પ્રગતિ કરી શકે તો આપણે આ જ આવી રીતના શ્લોક પરથી જાણી શકીએ છીએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શીલ પ્રભુપાદ કી જય